બોલી, હે ધ્રુવ, શું કરવા તું અહીં આવ્યો છો? રાજ્યમાં ચાલ્યો જા, અહીંથી તું વયો જા. રાજાના ખોળામાં બેસવા માટે તું લાયક નથી. આ માયા ભગવત ભક્તને એમ કહેવાય છે કે ઠોકર મારે છે, પગડે છે. માયાની શક્તિ કેવી છે વિચાર કરો. હે ધ્રુવ, તું તારા પિતાના ખોળામાં બેસવા માટે લાયક નથી, કારણ કે તારી માં છે ને યા રાજાની અણમાનીતી રાણી છે. માનીતી તો હું છું, અણમાનીતી રાણી છે. ધ્રુવ કહે, માં, હું રાજાનો બાળક નથી. તે વખતે સુરુચિએ મેળો માર્યો કે તારી માં રાણી નથી, રાણી તો હું છું. તારી માં એ તો મારી દાસી છે. તારી માં છે ને એ અમારી દાસી છે. જો તારે રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા હોય ને તો જા, ભગવાનનું જંગલમાં જઈ અને ભજન કર. ભજન કરે, ભગવાનને પ્રસન્ન કરે અને ભગવાન પાસે વરદાન માંગ અને મારા પેટે લોકો જન્મ લે ને તો જ તારાથી આ ખોળામાં બેસાય. આવું કઠોર વચન થયું. વયો જાય ઘણ સમાન ભાવ મળ્યા છો. દૂત વનમાં જા, તપસ્યા કર. આવું બધું કહેવા લાગ્યું, કારણ કે તું અમારી દાસીનો દીકરો છો, માટે અહીંથી તું ચાલ્યો જા. સદા ધ્રુવ થોડો સમય માટે સમન કરી ઊભા છે. બધે આમ કરોડ કરોડ જુએ છે, બધે સભા સામે જુએ છે. આવી રીતે બધે સામે જોવા લાગ્યો. આશા હતી કે કદાચ પિતાજીને દયા આવે અને મને બેસાડે તો. ઊભા છે, આશા છે. બાળકોને ઘણી બધી આશા હોય છે, મને ખોળામાં લેશે. રાણીના શબ્દો સાંભળતાની સાથે એમ કહેવાય કે આ કામી પુરુષ, આ રાજા જે રાણીને આધીન છે, એ પણ એમ કહેવાય કે ધ્રુવથી મોહ ફેરવી લીધો છે. મોહ ફેરવી લીધો. હવે ધ્રુવને કોઈ આશા નથી. જે થોડીક આશા હતી એ પણ આજ નિરાશામાં આવી ગઈ. ધ્રુવના મનમાં વિચાર થયો, અરે મારી માને દાસી કરી, મારી માતુશ્રી જેને મને 9 મહિના સુધી મારો વજન ઉપાડ્યો, મારો જન્મ દીધો, એ મારી માને દાસી કરી. અને પિતાએ મોઢું ફેરવી લીધું, સામો પણ જોયું નહીં. બાળકના હૃદયને બહુ ધક્કો લાગે છે. ધક્કો લાગ્યો છે, તેનાથી દુઃખ સહન ન થયું. એમ કહેવાય છે કે પાછો મળી નીચો ખાલી ધીરે ધીરે અંદર એમ કહેવાય છે કે આ બાળક રડતો જાય છે અને પોતાની માના જે ઘર છે એ બાજુ એને રસ્તો પકડ્યો છે. રડતો રડતો એની માની પાસે ગયો. સુનીતિએ તેના બાળકને દોડી અને પોતાના પ્રાણ સાથી સરસો ધ્રુવને ચાપી લીધો, પકડી લીધો. દોડીના દીકરાને પગે પકડી અને સાથી સરસો ચાપી યાદ કરવા લાગી. બાળકને ઉઠાવી ઝડપમાં ઘરમાં લઈ ગઈ. બીજા માણસોને ખબર ન પડી. ચકચક ઘરમાં લઈ ગયા છે બાળકને. ધ્રુવને અંદર લઈ આવી, ગોદમાં લઈ સાથી સરસો ચાપ્યો ને પછી નિરાયતે હાથ ફેરવી શાંતિથી પૂછ્યું, બેટા તું કેમ રડે છે? દીકરા તું કેમ રડસ છો? તને શું થયું? જેની માં સુનીતિ છે વિચાર કરજો. ધ્રુવ છે જેની માં સુનીતિ છે, એનો દીકરો સુશીલ જ હોય. માતા પિતાના આચાર વિચાર બાળકમાં આવે છે. માતાના પુણ્યશાળી હોય તો બાળક જ્ઞાની થાય છે. માં પૂછે છતાં ધ્રુવ કંઈ બોલતો નથી. ધ્રુવ વિચાર કરે કે જો એમ કહીશ
કે મારી ઓરમાન માએ મારો તિરસ્કાર કર્યો, મારા પિતાએ મોં ફેરવી લીધો, તો આતા મારા માતા પિતાની મેં નિંદા કરી કહેવાય. મારે શું કહેવું? મારાથી ન કહેવાય તો તમારા માતા પિતાની આ મુખેથી મેં નિંદા કરી કહેવાય. મને દોષ લાગે, પાપ લાગે. બાળક ધીર છે, ગંભીર છે, અંદરથી રડે છે, બોલતો નથી. ત્યાં એમ કહેવાય છે એકાએક ન્યાય એક દાસી આવે છે રાજ્યમાંથી. એક દાસી આવે અને સુનતી માને બધું જણાવે છે. બધું સાંભળ્યા જાણી સુનીતિના મનમાં દુઃખ થયો. મેં કદી સુરુચિનું કાંઈ બગાડ્યું નથી. મારી શોધ છે માટે મારા મુખેથી ખરાબ શબ્દો નીકળતા નથી, જેનું મેં જરાય બગાડ્યું નથી. મેં એક બે પળ ગોદમાં મારો દીકરો એના પિતાના ગોદમાં બેઠો હોત તો એને શું વાંધો? આવો વિચાર કરવા લાગી, અંદરથી રડવા લાગી. સુનિતાએ વિચાર કર્યો કે આજે દુઃખમાં, આવેશમાં હું કદાચ બે કડવા શબ્દ બોલીશ ને તો મારા ધ્રુવ પર અસર થાય, મારા ધ્રુવને બહુ દુઃખ થાય. એક તો દુઃખમાં છે, એમાં હું જો બોલીશ તો મારા ધ્રુવને વધારે દુઃખ સહન કરવું પડશે. અને બાળકના મનમાં વેરનું આજ બીજ રોપાશે. મારા બાળકને ભલે રાજ સંપત્તિ ન મળે, મારે તો એને સારા સંસ્કારની સંપત્તિ આપવી છે. શિક્ષક જે ભણાવી શકે નહીં એવો બોધ છે ને બાળકને એની માતા આપે છે. માતા છે ને એ બાળકના ગુરુ છે. સારા સંસ્કાર એમ કહેવાય છે કે બાળકને એની માતા આપે છે. મારો દીકરો વીર બને, મહાન બને, મારો દીકરો લાડીલો કૃષ્ણનો ભક્ત બને. તેણે પોતાના દુઃખના વેગને દબાવી દીધો. ધીરજ ધારણા કરે અને કહે કે બેટા, તારી સુરતી માએ તને જે કહ્યું ને એ કંઈ ખોટું નથી. વિચાર કરો, આખો વેગ બદલાવી નાખ્યો. આને સાચી માં કહેવાય. આખો વેગ બદલાવે, આખી ધારા બદલાવે અને બાળકને એમ કહે છે કે બેટા, એ તારી માં છે, એ તારી માં છે. એની જે તને કહ્યું ને એમાં જરાય ખોટું નથી થયું. હું પણ તને એ જ કહું છું કે તું ઓરમાન માતાના કયા પ્રમાણે જંગલમાં જા. વિચાર કરો કે નાનું બાળક, નાનકડો બાળક, અને એની માએ એની કંઈ ખોટું નથી માટે બેટા તું જંગલમાં જા અને ભગવાનની ભક્તિ કર અને ભગવાનને પ્રસન્ન કર. આતિશતાયત વિશ્વમ યુક્તમ મહ સંત્રાપી યદ વિકલમ ધ્રુવયમ નમસ્તુભ્યમ. માતાએ વેગ ફેરવી અને ધ્રુવજીને કહ્યું, માથા હાથ ફેરવે છે બેટા, તારી ઓરમાન જે માં છે ને એને તને સાચું કહ્યું છે. તારા જીવનમાં જ્યારે દુઃખનો પ્રસંગ આવે ને ત્યારે ગભરાશો નહીં. દુઃખ તમારા ઘરના માટે કાયમ રહેતું નથી. દુઃખની એવી શક્તિ નથી કે કાયમને માટે તમારા ઘરમાં રહી શક્યો. તે તમારા પાપને બાળવા માટે એવું દુઃખ આવે ને ત્યારે સમજવું કે આગલા જન્મમાં કરેલા આપણા પાપ છે ને એ આ જન્મની અંદર બધા આપણે બાળી રહ્યા છે. દુઃખ પડે અને ઈશ્વરને યાદ કરી એ જ સાચો સુખ છે. એ તો તમારા પાપને બાળવા માટે આવે છે, તમને સુખી કરવા માટે આવ્યું છે. કોઈ દુઃખનો પ્રસંગ આવે ને દુઃખની વાત કોઈ બીજા મનુષ્યને બને ત્યાં સુધી કહેશો નહીં, પણ જે કંઈ દુઃખ અને દર્દ હોય ને એ સાનામાના નારાયણને કહેજો, ભગવાનને કહેજો. ભગવાન જરૂર તમારો એક દિવસ એ રસ્તો કરી દેશે. કોઈ માણસ તમારો જ્યારે હાથ ન પકડે, કોઈ માણસ તમને સાથ ન આપે, બધેની આશા જેની હોય એ આશા જ્યારે પરિપૂર્ણ થઈ જાય ને પછી તમે ઈશ્વરને યાદ કરજો. ઈશ્વર જરૂર તમારી ભીગડી નારાયણ પકડશે.
સતી દ્રૌપદી એમ કહેવાય છે કે હસ્તિનાપુરની અંદર રાજ્ય સભાની અંદર ભગડાખાટ સભા ભરી છે. મહાન બધી હસ્તીઓ બેઠી છે, બધા ધુરંધરો બેઠા, મહાન યોદ્ધાઓ બેઠા છે, વીર બેઠા છે, મહાવીર બેઠા છે. ત્યારે એને કહેવાય છે દ્રૌપદીને એમ હતું કે આવા બધા બેઠા ને કોણ મારી લાજ લીધી શકે. વિચાર કરજો, આમાં દાદા ભીષ્મ બેઠા, આ પૃથ્વીને ઊંધી નાખી દો એવા મારા દાદા બેઠા છે. આ બાજુ મારા 5 પતિઓ બેઠા છે. ભીમ આ પૃથ્વી ઉપર એક ગદાનો પ્રહાર કરે ને તો આ પૃથ્વીને પાતાળમાં ઉતારી દે. ધનુર્ધર એમ કહેવાય કે અર્જુન બેઠો છે. રાજા ધર્મ બેઠા છે, નકુલ બેઠા, સહદેવ બેઠા છે, આચાર્ય દ્રોણ બેઠા, કુલગુરુ કૃપાચાર્ય બેઠા છે, અનેક રાજાઓ મહારાજાઓ બેઠા છે. અને આ સભામાં મારી કોણ લાજ લૂટી શકે. આ બધે ઉપર સતી દ્રૌપદીએ વિશ્વાસ મેળવ્યો હતો. અને જ્યાં સુધી બધે ઉપર વિશ્વાસ હતો ને ત્યાં સુધી કનૈયો આવતો નથી, દ્વારકાધીશ આવતા. અને એમ કહેવાય છે કે રાજ્ય સભાની અંદર દુર્યોધનની આજ્ઞાથી દુષ્ટ દુશાસન દ્રૌપદીના ચીર મૈડો ખેંચવા ત્યારે સૌપ્રથમ દ્રૌપદીએ એના 5 પતિ સામું જોયું. અરે નમાલાઓ, આ સભામાં મારી લાજ લૂંટાઈ રહી છે અને હેઠા ગાલીને બેઠા. કોઈની પાસે કોઈ શબ્દ નથી, કોઈ કંઈ કરી શકતું નથી, બધા બંધાયેલા છે. બધે હામું દ્રૌપદી ધીમે ધીમે જોવા લાગી, વિનંતી કરવા લાગી, જોવા લાગી, વિનંતી કરવા લાગી. એમ કહેવાય છે કરતા કરતા છેલ્લે પિતામાં દાદા ભીષ્મ સામું જોયું. દાદા ભીષ્મ એમ કહેવાય કે હેઠું ગાળી ગયા છે. ક્યાંય આશા ન રહ્યો. ના બાજુ ચીરનો ઢગલો થવા માંડ્યો. ચીર મહિના ખેંચાવા બધે આશા એની મૂકી દીધી. કોઈની આશા જગતમાં જ્યારે દ્રૌપદીની રહી નહીં ત્યારે અંતને સમયે દ્વારકાધીશ કૃષ્ણ અને દ્રૌપદીએ અંદરથી નાદ કર્યો. અંદરથી નાદ કરે છે કે હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, મારી વારે આવો, મારી વારે આવો. અંતકરણથી અંદરના હૃદયના ભાવથી દ્રૌપદી, આજ દ્રૌપદી જી તમને પુકારી ગઈ છે. દ્વારકાધીશ, આજે આ ભરી સભામાં તારી બેનની લાજ લૂંટાઈ રહી છે. તું વારે આવજે કન્યા. અંતર નાદ થયો અને એમ કહેવાય છે કે દ્વારકાધીશ મિલમાંથી હજારો કપડાના ટાંકા લઈ અને પધારે છે અને ભગવાનને ત્યાંથી છેડો મેલ્યો અને એ દુશાસન મેળો ખેંચવા દુષ્ટ દુશાસન, પાપી દુશાસન ખેંચવા લાગ્યો. ખેંચતો જાય છે. દ્રૌપદી ઘુમરા મારતી જાય છે. શ્રી કૃષ્ણ ચરણમ મમ, શ્રી કૃષ્ણ ચરણમ મમ, શ્રી કૃષ્ણ ચરણમ મમ. એમ કહેવાય છે કે ખેંચી દુષ્ટ દુશાસન થાકી ગયો છે, લોથપોથ થઈ ગયો, અંતે ધરતી ઉપર ઢળી પડ્યો. સભા બધી ધરતી ઉપર ઢળી પડી અને અંતને સમયે દ્વારકાધીશ આ દ્રૌપદીની વારે આવ્યા. જ્યારે આ જગતની અંદર તમને કોઈ ઉપર જ્યારે વિશ્વાસ ન રહે ત્યારે તમે હૃદયથી અંતકરણથી જાઓ, તમને વ્યાસ પરથી કૌશલ્યને યાદ કરજો. કોઈને કોઈ સ્વરૂપમાં દ્વારકાધીશ તમારી વારે આવશે. એના ઉપર વિશ્વાસ રાખજો, જરૂર તમારી વારે આવશે. આ બાજુ ધ્રુવની માએ કહે છે કે બેટા, બરાબર કહ્યું છે તારી માએ, તું વનમાં જા,
પરમાત્માનું ધ્યાન કર, આરાધન કર. જે ઘરમાં માન નથી એ ઘરમાં કોઈ દિવસ રહેવાય નહીં. તારા સાચા પિતા છે ને એ તો તારા પરમાત્મા છે બેટા. આપણે બધા એના સંતાન છે. એની માં એવો ઉપદેશ આપે છે. આજે એની માં એની ગુરુ બની છે. આપણા પિતા છે, મેં તને નારાયણને સોંપ્યો છે, જા હું તને નારાયણને સોંપું છું. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એના ઘરમાં રહેવામાં સાર નથી. જો તો ઉત્તમની જેમ રાજ સિંહાસન ઉપર બેસવા ઈચ્છતો ને તો પરમાત્માનું ધ્યાન કર. તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કર અને બીજા બધાનું ચિંતન તો છોડે અને ઈશ્વરનું ભજન કર. નાનકડો ધ્રુવ છે. ધ્રુવ રડતા રડતા એની માને કહ્યું, માં, મને એકલાને તું વનમાં મોકલશો? મને એકલાને મોકલશ તું? અહીં તારી દશા શું થશે? એક તો તારી દશા દાસી જેવી છે. આ ઘરમાં આવે તું પણ રહીશ ને આપણે બંને વનમાં જઈ, મા દીકરો જઈ અને આપણે પ્રભુનું ભજન કરીએ. કોક દિવસ કોકને દયા હશે. સુનીતિ ધ્રુવને સમજાવે, બેટા, હું જાણું છું કે આ ઘરમાં મારું માન નથી, અહીં તો મારું અપમાન છે, પરંતુ હું ઘરને છોડી શકું એમ નથી બેટા. હું બંધાયેલી છું. મારા પિતાએ તારા બાપુને મારું દાન કર્યું છે. તારા પિતાને મારા પિતાએ મને કૃષ્ણાર્પણ તારા પિતાને કરી દીધી. એને છોડી અને હું જઈ શકતી નથી. પિતા પતિદેવ એને મારું દાન કર્યું છે. તું સ્વતંત્ર છો અને હું પરતંત્ર છું. હું એની સેવા કરીશ. મારા માટે પતિ એ પરમાત્મા છે. મારે આ ઘર છોડવું નથી. મારો ધર્મ છે ને એ દીકરા મને ના પાડે છે. મારો ધર્મ મને આડો આવે છે. ધર્મ વિરુદ્ધ ભક્તિ કોઈ દિવસ સફળ થતી નથી. હું તારી સાથે આવી શકીશ નહીં. પણ જા બેટા, મારા અંદરના મારા આત્માના આશીર્વાદ એ તારી સાથે છે અને એ તારી સાથે આવશે. બેટા, હવે તો આ ઘરમાં રહીશ ને તું વનમાં જા. આજથી તું નારાયણનો દીકરો થયો છે. પ્રભુના ચરણમાં હું તને અર્પણ કરું છું. સુનીતિએ પરમાત્માનું સ્મરણ કરી બે હાથ જોડ્યા અને કહ્યું કે હે પ્રભુ, તમારા આધારે હું આ બાળકને, મારો નાનકડો ફૂલ જેવડું બાળક છે, એને હું વનમાં તારા વિશ્વાસે મોકલું છું. જંગલની અંદર હે પરમાત્મા, તું એનો પિતા થઈ અને તું એનું રક્ષણ કરજે. ધ્રુવ પૂછે, માં, મારા જેવા બાળકને ભગવાન જંગલમાં દર્શન આપશે? સુનીતિ કહે, ભગવાન ઉંમર જોતા નથી, વંશ જોતા નથી, એ તો માત્ર ભક્તનું હૃદય જુએ છે. એ ભાષા જોતા નથી, ભાવ જુએ છે. ઠાકોરજીને તો બાળકો બહુ વાલા લાગે બેટા. પ્રેમથી પરમાત્માને પોકારે એની સામે ઠાકોરજી વેલા પ્રગટ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી. ઉપનિષદમાં પ્રભુએ કહ્યું છે કે આ જેવ એક મારો પુત્ર છે. આ જેવ જો મારી ગોદમાં આવે ને તો એને હું જરૂર અપનાવું છું, એને મારો કરું છું. પણ તે મારી પાસે આ જીવ આવતો નથી. શ્રીનાથજી મંદિરમાં જાઓ તો શ્રીનાથજી ભગવાન એક હાથ ઊંચો કરીને વાંચે. ભગવાન સભીમાં જોજો એક હાથ ઊંચો છે. શ્રીનાથજી બાબા, આપે એક હાથ કેમ ઊંચો રાખ્યો છે? ત્યારે શ્રીનાથજી ભગવાને એમ કહ્યું કે મારા બાળકો બધા એ મને ભૂલી ગયા છે એટલે એને હું બોલાવું છું. મારી બાજુમાં, મારી પડખે એને બોલાવું છું. ધ્રુવ માતાના ખોળામાં ઊભો થાય છે. સુનીતિ માને સાષ્ટાંગ વંદન કરે છે. માનું હૃદય ભરાઈ ગયું. મનમાં થયું કે મારે આ ઘરમાં રહેવાનું અને મારા 5 વર્ષના બાળકને હું વનમાં મોકલું છું. એની માં અંદરથી બહુ રડે છે. હું કેવી અભાગની છું, કેવી પાપીની છું કે હું આ ઘરમાં રહું છું અને મારા નાનકડા 5 વર્ષના બાળકને એને જંગલમાં મોકલું છું.
એનો પ્રભુમાં કેવો વિશ્વાસ હશે, વિચાર કરજો. પરમાત્મા જા જંગલમાં તારું રક્ષણ કરશે, તારું કલ્યાણ કરશે. બાળકને આશીર્વાદ આપ્યા, ધ્રુવજી જવા માટે તૈયાર થયા. મારું હૃદય ભરાયું. સુનિધિએ વિચાર્યું કે અત્યારે જો હું આ રડીશ ને તો મારો બાળક રડવા લાગશે. એમ કહેવાય કે એની માએ સવારનો પથ્થર એની છાતી ઉપર મેલ્યો. આંસુ બહાર નીકળી ન જાય એની મા એનું ધ્યાન રાખે છે. સુનિતા ધ્રુવને જુએ છે, જોયા કરે છે. દ્વાર સુધી એની આંગળી પકડી એને મૂકવા જાય છે. માનું હૃદય દ્રવી ઉઠ્યું. ધ્રુવ, મારો દીકરો મને પાછો મળશે કે નહીં મળે? આ તો જંગલમાં જાય છે, પાછો એના મને દર્શન થાય કે નહીં થાય? હવે મારી આ ઝૂંપડીમાં મને માં કઈ કોણ બોલાવશે? માં એવો વિચાર કરે કે મારો સાચો ધન મારો દીકરો હતો, મારો ધ્રુવ હતો. વારંવાર કિંમતી રમી આવીને કે માં માં માં. હવે મને માં કોણ દેશે? એને ભૂખ લાગે, એને ખાવા માટે જંગલમાં મારા દીકરાને કોણ ઉઠાડશે? હું એને ઉઠાડી અને એને હું ખવડાવતી. જંગલમાં તો એની માં છે, એને કોણ ખવડાવશે મારા 5 વર્ષના બાળકને? અરે પ્યાર કરી દોડી અને દીકરાને એમ કહેવાય કે સાપની સરસો ચાપી દે છે. દીકરા, મોરો પડતોનિયો, તું છે ને મારો ડાયો દીકરો છો, તું મારો ડાયો દીકરો છો, સમજુ દીકરો છો. તું મને વંદન ન કરે ને તોય હું તને આશીર્વાદ આપું છું. મારી બહુ ઈચ્છા છે કે તું તારી ઓરમાન માં છે ને એકવાર એને પગે લાગી. વિચાર કરજો, ધન્ય છે આવી માતાઓની જેનો જેને તિરસ્કાર કર્યો છે, જેનો અપમાન કર્યો છે. એ આ ધ્રુવની માં એમ કહે છે તો માને પગે લાગીને પછી વનમાં જાઓ. માં પ્રસન્ન થશે. કોઈ સાથે દ્વેષ રાખીશ નહીં. પરમાત્માની આરાધના ન થાય દ્વેષ રાખવાથી. જેવી આરાધના સફળ નથી થતી. માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ આ આપણા કર્મના બધા ફળ છે. કોઈનો દોષ આમાં હોતો નથી. કોઈ નિમિત્ત બને છે, બાકી તો આપણા બધાના કર્મના ફળ આપણે બધા ભોગવી ગયા છે. મારું તો માનવું છે કે પૂર્વજન્મ